હેલો ગાઈસ, જય માતાજી। 7 વાગ્યા તો આપણે ઊભા થઈ ગયા ને આપણો ભાઈ 10 વાગ્યા તો કુંભકર્ણનું હેઠું પાણી પીયો તો ઊભો જ નથી થતો। આપણે પછી એકલા નાસ્તો કરી લીધો, ચા પૂરી ચવાણું વેફર ને નાસ્તો કરી લીધો। ભાઈબંધ જાગ્યું ને કે પોસ્ટમાં આવીશ ભરતી કે ફોર્મ ભરું મેં કીધું ભરી જ દે, જ્યાં આપણો મેળ લાગી જાય કદાચ ભગવાનના બાઇક ખુલી જાય ને આપણા તો અમારે તો વાત કપડાં પણ ભાઈબંધે પાવડર મોઢે લગાડીને કપડાં ધોવાનું પાવડર પૂરો કરી નાખ્યો। તો ઓન ભાઈબંધ નીકળી જાય પાવડર લેવા। રસ્તા અમને શ્રેષ્ઠ શોરૂમમાં એક જબરજસ્ત સ્કૂટી મળી ગઈ, જેની ભાઈ વેલિડિટી આજીવનની હતી અને 36 પણ ચાંદલો કરાવી નાખ્યો અને લઈ લીધી કપડાં ધોવાનો પાવડર। રૂમે પોયા ને અમે ખાવા તો છોલે બનાવ્યા હતા। ભાઈ મરશું એમાં હાથેકનું નાખી દીધું તો કે વાહે બળી જાય એવું થઈને કરી નાખ્યું બધી ઘડીક બે જાય કીધું વાંસો ભણવા પરીક્ષા આવે ધોયા કપડાં આપણે ત્યાં વાંઢા વિલાસ અહીંયા તો આપણે કોઈ ધોઈ દે નહીં, બધું કામ તો હાથ જ કરવું પડે। ઉપર ગયા હતા નિહાણી દેખાણ જે રામ વખતની હતી ને આખી ડગમગ હતી, તો આપણે સાહસ કરીને કીધું આપણે જવું તો છે જ। આપણે ચડીએ એની માથે જોયો વ્યૂ, તમને દેખાડી દીધો વ્યૂ જોઈ લેજો। આ સિટીનો વ્યૂ છે આખો। ભાઈ કે આપણે ખાવીશ મેગી ટોસ કારીગર મેં બધું કાપવા આપણે બનાવી નાખી। પછી કેનેડાથી કારીગર બોલાવ્યો ને આપણે બનાવી એવી મેગી અને 7 લાખ રૂપિયા આપ્યા તો ઘર ભેગું થાને ભાઈ। બધા આંગળા તો હું ડીશ અને ચમચી સાંટી જાય એવી તો બનાવી દીધી ભાઈ આપણે કારીગરે મેગી તો આપણો ભાઈબંધ એવો ખાવા માંડ્યો કે મેં દુકાન આપણો વારો જ નહીં આવે ખાવા મળો ને કે આપણે રહેવું પડશે હમણાં ભૂખ્યા। અને પછી આપણે ગયા ઉપર આંટો મારવા ધાવા માથે વ્યૂ જોઈને કીધું હાલો કુઈઝ આવે। થેન્ક યુ ટાટા બાય બાય, લાઈક શેર સબસ્ક્રાઈબ।